વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં બનાવવામાં આવતી ફરાળી પેટીસ। ફરાળી પેટીસ બનાવવા માટે બટેકા આપણે બાફવા મૂકી દીધા છે। તો ફરાળી પેટીસ બનાવવા માટે મગફળીના બીજ, કાળી દ્રાક્ષ, તપકીનો લોટ, સેંધા નમક, ટોપરું, તલ, આદુ, કોથમીર અને સાદા મસાલા જોશે। સાથે સાથે આપણા બટાકા પણ બફાઈ ગયા છે। તો હવે આપણે મગફળીના બીજને ક્રશ કરી અને ભૂકો કરી લીધો છે। હવે આપણે તેમાં ખમણેલું ટોપરું એડ કરીશું। તેમાં આપણે ખમણેલું આદુ પણ એડ કરીશું। દ્રાક્ષના 2 કટકા કરી તેને પણ આપણે એડ કરી દઈશું। સાથે કોથમીર પણ એડ કરીશું। હવે તેમાં આપણે તીખા એડ કરીશું। તેમાં આપણે થોડી ખાંડ એડ કરીશું। તેમાં આપણે જીરું પાવડર એડ કરીશું। હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। સાથે જ આપણે લીંબુનો રસ પણ એડ કરીશું। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી બધી જ સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે બફાયેલ બટાકાને છૂંદી લઈશું। આપણા બફાયેલ બટેકા સારી રીતે છૂંદાઈ ગયા છે। હવે તેમાં આપણે થોડો થોડો તપકીનો લોટ એડ કરીશું। અને બટેટા અને તપકીના લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું।
આપણે તપકીન અને બટેકાનું મિક્સચર સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે મગફળીના ભૂકાનું જે મિક્સચર બનાવ્યું હતું તેને આપણે આવી રીતે ગોળ વાળી લઈશું, જે તમે જોઈ શકો છો. તેને આપણે આ રીતે નાની નાની ગોળી વાળવાની રહેશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો આપણી બધી જ ગોળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે બટાકા અને તપકીનનું મિક્સચર તૈયાર કર્યું હતું. તેને આપણે થોડું હાથમાં લઈ અને નાની નાની થેપલીઓ બનાવશું. ત્યારબાદ આપણી મગફળી અને ટોપરાની ગોળીને લઈ થેપલીથી તેને કવર કરીશું. થેપલી કવર કરતી વખતે તૂટી ન જાય અને ખુલ્લી ન રહે તેનું ધ્યાન રાખીશું. ત્યારબાદ આપણે તેને ચારે તરફ તપકીનના લોટથી કવર અપ કરી લઈશું. આ જ રીતે આપણે બધી ગોળીઓ બનાવી લઈશું. ત્યારબાદ આપણે એક તપેલીમાં ગોળું લઈશું. હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે શેકેલા જીરુંનું પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું. સાથે તેમાં આપણે દળેલું જીરું અને ચટણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું.
સાથે જ આપણે પેટીસની ગોળીઓ પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ ઓન કરીએ અને તેની ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે પેટીસને તળવા માટે મૂકીશું। જ્યાં સુધી પેટીસનો કલર ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે પેટીસને તળીશું। તો આપણી પેટીસ બનીને તૈયાર છે। મને તો પેટીસ બહુ ભાવી। હવે મળીએ આપણે નવા વિડીયોમાં। આવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।